મેલી વિદ્યા, તંત્ર મંત્ર, ટોટકા અને વશીકરણથી બચવા માટે કરો આ સરળ ઉપાય. તમારા શત્રુઓને ધોરા દિવસે તારા દેખાશે. નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર જ માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત મિત્રો, જો વ્યક્તિ સખત મહેનત કરે છે તો પણ તેની આર્થિક સ્થિતિમાં સુધારો થતો નથી અને તે વ્યક્તિ સતત બીમારી અને નાણાકીય નુકસાનીનો સામનો કરી રહ્યો હોય છે. મિત્રો, આ બધા લક્ષણો જો કોઈ વ્યક્તિમાં દેખાય તો શક્ય છે કે તે વ્યક્તિ પર કે તેના ઘર પર મેલી વિદ્યા કે કોઈ કાળા જાદુની અસર થઈ હોય. આ મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. મિત્રો, તમે ઘણી વાર જોયું હશે કે કેટલાક લોકોના કામ અનેકવાર થતા રહી જતા હોય છે અને પરિવારના સભ્યો પણ બીમાર પડવા લાગતા હોય છે. આ ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી રહેતી નથી અને આવી વ્યક્તિને એક પછી એક આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. જેના કારણે મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આવા લક્ષણો કોઈ વ્યક્તિને જોવા મળે છે તો સંભવતા છે કે તે વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા છે. મિત્રો, સામાન્ય ભાષામાં કહીએ તો આ બધા સંકેતોને વશીકરણ અને મેલી વિદ્યાની અસર થઈ છે તેમ કહી શકાય. મિત્રો, તંત્રશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ આવા વશીકરણથી પ્રભાવિત થાય છે ત્યારે તે અલગ રીતે વર્તન કરવાનું શરૂ કરે છે અને આ વર્તનના આધારે તેના પ્રભાવને પણ સરળતાથી ઓળખી શકાય છે અને દૂર કરી શકાય છે. આ માટે મિત્રો, સૌપ્રથમ આપણે સમજવું પડશે કે આ વશીકરણના સંકેતો શું છે અને કયા લક્ષણો પર કયા ઉપાય કરવા જોઈએ, તેમજ આવા વશીકરણને કેવી રીતે તોડવું અને તેના માટેના ઉપાયો કયા છે તે વિશે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ. તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આજના આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રોને આ માહિતી શેર પણ કરી શકો છો, જેથી કરીને અહીં બતાવેલ ઉપાયોનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ પરેશાન રહેતા હોય તો બહાર નીકળી શકે. તો મિત્રો, આ વશીકરણ અને મેલી વિદ્યાના લક્ષણોથી બચવા માટે તંત્રશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો આપવામાં આવેલા છે, જેને આજે આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો. મિત્રો, સૌથી પહેલા તો આપણે જાણીએ કે જો કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે માનસિક રીતે પરેશાન રહે છે અને તેના હૃદયના ધબકારા કોઈ કારણ વગર જ અચાનક વધી જાય છે અને તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે. જે પણ વ્યક્તિ ઉપર વશીકરણ કરવામાં આવ્યું હોય છે કે મેલી વિદ્યાની અસર હોય છે તે વ્યક્તિને ખાસ કરીને રાત્રિના સમયે કે રાત્રે સૂતી વખતે ભયાનક ખરાબ સપનાઓ આવે છે. તો મિત્રો, આ બધી પરેશાનીઓથી બચવા માટે તંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં અમુક ચોક્કસ ઉપાય આપવામાં આવેલા છે, જેને કરવાથી આપણે આ બધી સમસ્યાઓથી બચી શકીએ છીએ. તો મિત્રો, આવો જાણીએ. મિત્રો, વશીકરણ અથવા તંત્ર મંત્રનો પ્રથમ સંકેત છે વ્યક્તિનું વારંવાર બીમાર રહેવું. તો આનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ઘરમાં સફેદ અંજીરનું ઝાડ લગાવો અને આ છોડના મૂળને ગળામાં બાંધો. તમને આ ઉપાયથી તાત્કાલિક રાહત મળશે. તંત્ર મંત્રનો બીજો સંકેત છે કે માણસ અચાનક ખૂબ ગુસ્સે થઈ જાય છે. મિત્રો, તેના માટે શનિવારે લોબાન, ગંધક, સરસવ અને કાળા મરી લઈને હનુમાનજી પર 7 વાર ચઢાવો અને થોડા દિવસો સુધી ભોગના ખિસ્સામાં રાખો. બાદમાં તેને ઘરની બહાર લઈ જાઓ અને તેને ગાયના છાણ પર બાળી દો. મિત્રો, મેલી વિદ્યા કે કાળા જાદુના પ્રભાવને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર ₹1નો સિક્કો લઈને કોઈ પણ મંદિરમાં જઈને એક મુઠ્ઠી ચોખામાં આ ₹1નો સિક્કો મૂકી તમારી જે સમસ્યા હોય તેના વિશે જણાવો. પછી તે સિક્કાને મંદિરના એક ખૂણામાં શાંતિથી મૂકી દો. આમ કરવાથી ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે કે મેલી વિદ્યાની અસર થઈ હશે તે જલ્દી ખતમ થઈ જશે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે
ઘરના મંદિરમાં ભગવાનની સામે એક ચોકી બનાવો અને પછી તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરથી સ્વસ્તિક બનાવો અને ત્યાર પછી તેના પર ₹1નો સિક્કો રાખી દો. મિત્રો, તંત્ર મંત્રની ત્રીજી નિશાની છે કે માણસનું ગંભીર રીતે માનસિક રીતે અસ્થિર બને છે તો તેના માટે ગદા, ગાયત્રી, કેસર અને ગુગળને મિક્સ કરીને 21 દિવસ સુધી સવારે અને સાંજે ગાયના છાણ પર સળગાવી દો. તમારી દરેક સમસ્યાનો અંત આવી જશે. તેમજ દરરોજ સાંજે પૂજા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ઘીનો 4 બાજુ દીવો પ્રગટાવો અને આ દીવામાં ₹1નો સિક્કો મૂકી દો. મિત્રો, આમ કરવાથી ઘરમાંથી ગરીબી તો દૂર થશે જ સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે. મિત્રો, વશીકરણ અથવા તંત્ર મંત્રનો ચોથો સંકેત પરિવારના સભ્યો સાથે વારંવાર ઝઘડા થવાનો પણ છે. તો મિત્રો, આ વશીકરણને તોડવાના ઉપાય માટે તમારે એક લીંબુ લેવું અને તેને પીડિત પર 21 વખત ફેરવીને કોઈ પણ ચોકડી પર મૂકી આવો. મિત્રો, આમ કર્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવું કે આ દરમિયાન પાછું વળીને ક્યારેય ન જોવું. તેમજ મિત્રો, તમારા ખિસ્સામાં હંમેશા એક મોરનું પીંછું અને ₹1નો સિક્કો રાખો. આવું કરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે અને જીવનમાં નવી તકો મળશે તેમજ નકારાત્મક ઉર્જાનો પણ અંત આવશે. આગળ જોઈએ તો મિત્રો, તંત્ર મંત્રની પાંચમી નિશાની ડરામણા સપના આવવાની છે. જ્યારે તમને આવું થાય ત્યારે ગોરોચન અને તાગતને લાલ કપડામાં બાંધીને તમારા ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી વશીકરણ અથવા તંત્ર મંત્રની અસર તરત જ દૂર થઈ જાય છે. મિત્રો, મેલી વિદ્યાના પ્રભાવને દૂર કરવા માટે તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. આપણા શાસ્ત્રો પર નજર કરીએ તો ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે અને ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે, એટલે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ. મિત્રો, વશીકરણ અને તંત્ર મંત્રની છઠ્ઠી નિશાની એ છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સ્ત્રી વિશે વિચારતા રહેવું. મિત્રો, આ વશીકરણને તોડવાનો ઉકેલ જોઈએ તો માતા મહાકાળીને 7 ગુલાબ અર્પણ કરો અને 21 વાર ઓમ ક્રીમનો જાપ કરો. આ પછી પીડિતને આમાંથી એક ગુલાબના ફૂલના 7 પાંદડા ખવડાવો કે અસર તરત જ દૂર કરશે. તેમજ મિત્રો, અમાવસ્યાની રાત્રે એક કાળો દોરો લઈને તેના પર સમાન અંતરે 7 ગાંઠો બાંધવી. તેના પછી 7 સૂકા લાલ મરચાને દોરાની ઉપર 7 વાર ફેરવીને કાળા કપડામાં લપેટી લેવું. આ વસ્તુઓને તમારા ઘર અથવા મકાનની બહાર કપડા પર થોડું તેલ લગાવ્યા બાદ તેને સળગાવી દો અને તે કાળા દોરાને તમારા જમણા પગની ઘૂંટીમાં પહેરી લેવો. અને મિત્રો, અમાવસ્યાની રાત્રે કોરા 7 કાળા વસ્ત્રો લોકોને દાન કરો. મિત્રો, આવા સમયે આલ્કોહોલનું સેવન કરવું નહીં, કારણ કે જે લોકો તેનું સેવન કરે છે તેઓ નકારાત્મક શક્તિઓ માટે વધુ સંવેદનશીલ બને છે. મિત્રો, જે વ્યક્તિ ઉપર કોઈ એવી શંકાસ્પદ અસર દેખાય તો પીડિતની ઉપરથી 7 વખત મીઠું ફેરવીને તેને કોઈ પણ જળાશયમાં ઓગાળી દો. જો તમને લાગે કે તમે કોઈ નકારાત્મકતા તરફ આકર્ષિત થઈ રહ્યા છો અને તમારી આભા એટલે કે પડછાયો સામાન્ય કરતાં થોડો અલગ લાગે છે તો તમારે તમારા ઘરમાં દરરોજ સવારે અને સાંજે કપૂર બાળવું જોઈએ. તેમજ કાળી રાઈ, તુલસીના પાન, ફુદીનાના પાન, લીંબુની છાલ, તલના બીજ અને નીલગીરીનું તેલ અથવા નીલગીરીના પાન લઈને 7 મિનિટ પાણીમાં ઉકાળો અને તેને 7 ભાગમાં વહેંચી લો અને દરેક ભાગને તમારા શરીર પર રેડો. સતત 7 દિવસ સુધી આ ઉપાય કરો. આગળ જોઈએ તો મિત્રો, તંત્ર મંત્રનો 7મો સંકેત અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે બેચેનીની લાગણી અનુભવી રહ્યા છો તે છે. મિત્રો, આ વશીકરણને તોડવાનો ઉકેલ માટે પીળી સરસવ, ગુગલ, લોબાન અને ગાયનું ઘી ભેળવીને ધૂપ બનાવો અને સૂર્યાસ્ત સમયે તેને ગાયના છાણ પર સળગાવી દો. આ ઉપાય કરવાથી પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ઉર્જા હશે કે કોઈએ તમારા ઉપર મેલી વિદ્યા કરી હશે કે વશીકરણ કર્યું હશે કે તંત્ર મંત્ર કે ટોટકા કર્યા હશે તો તેની અસર નષ્ટ થઈ જશે અને તેનો અંત આવી જશે અને તમારા શત્રુઓ, તમારા દુશ્મનો તમારા ઘર ઉપર જે કોઈ પણ આવા પ્રકારના ખરાબ કાર્ય કરી રહ્યા છે તેમને તેમની ભૂલની સજા મળશે. તો મિત્રો, આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરીને તમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
તો મિત્રો ફરી મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ.